મનરેગા કૌભાંડમાં ગાંધીનગર ખાતેથી ટીમો આવતા ભૂલ છુપાવવા કામગીરી હાથ ધરાઈ. દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામે મનરેગા યોજનાનું લાખોનું કૌભાંડ છુપાવવા કૌભાંડીઓ દ્વારા માટી મેટલ રસ્તાનું કામ ચાલુ કરાયું. કામ ચાલુ કરાતા ગ્રામજનો રોષે ભરાયા. મનરેગા કૌભાંડ છુપાવવા કામ ચાલુ કરાતા કૌભાંડી ટોળકી યુદ્ધના ધોરણે કામે લાગી. મનરેગા યોજનાનું કૌભાંડ, ગરીબોના વિકાસના કામો ફક્ત કાગળ પર, સ્થળ ઉપર કામ જ નહીં. કૌભાંડીઓની ટીમ પોતાના કાળા કરતૂત છુપાવવા જૂના મંજૂરીવાળા કામો ચાલુ કર્યા. ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી. તેનું રિએક્શન આવતા કૌભાંડીઓ વિકાસ કરવાની કામગીરીમાં જોતરાયા. ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા ગામના સરપંચ બચુભાઈ દ્વારા લોકોને ધમકી આપતા હોવાના પણ આક્ષેપ. મુડેલ સાધુભાઈ સોનાભાઈ, મુડેલ ફળિયા, ગામ મોટી ખજૂરી. જો મેટલ નાખી હું સ્થળે ગયો અને મેં ફોટો પાડી લીધો અને ફોટો વાયરસ કરી નાખ્યો. તો બચુ સાહેબને છોકરે મને એવું કીધું કે તું અહીં રસ્તે છરકવાનો કે નહીં. મેં કીધું છરકીશ ને, સરકારી રસ્તો છે. તો મને ધમકી આલી કે ટોટિયા તોડી નાખીશ. આવો વાયરસ કેમ કર્યો એમ મને ધમકી હાલમાં આલી. અને મેં આવીને બધાને મોટાને પૂછ્યું. મેં કીધું આવી રીતના મને વાત કરી બચુ સાહેબને છોકરે. મેં કીધું ટોટિયા તોડી નાખવાની વાત કરે છે, બરાબર. મેં તો જો સ્થળે જઈને મેં ફોટો વાયરસ મોકલાવ્યો કે કામ ચાલુ છે. અત્યારે કેમ કામ ચાલુ છે? મેં કીધું 2023-24ની મંજૂરી મેળવેલી અને અત્યારે કેમ 25માં મેળવે છે? એ રીતના મેં ફોટો મોકલાયો, વાયરસ કર્યો. એની ઉપરથી મને ધમકી આલી. બસ. મારું નામ પૂજારા સરદાર અભયસિંહ છે. હું ગામ મોટી ખજૂરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજૂરી ગામમાં અગાઉ 2022-23ના કામમાં કરવામાં મંજૂર થયેલા. તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કામગીરી ચાલુ કરતાં લોકોને ઉભરાટ થતાં આખા ગામજનોને ખબર પડતા ગામજનો દોડી આવી અને ગામજનોએ તપાસ કરી કે શા કારણનું કામ થાય છે. તો લોકોને બી જવાબ બી અમને બહુ બચુ સાહેબે બી આલી. એક જણને 2 થાપોલો બી મારી અમારા ગામમાં. અને તો બી છતાં તો એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું, એવી બી ધમકી બી આલે છે. એના છોરે બી હમણાં ધમકી આલી મને બી જાતે. અને અત્યારે એ કોમ અને આંખોમાં ધૂળ નાખવાનું એટલે લોકોને હવે એવું કહે કે અમારું કામ પૂરું બતાવીએ કરીને અમને એવું કરવા બેઠા છે. અત્યારે હજુ કશું બી કામ થયેલું નહોતું. 1 બી રૂપિયાનું કામ કરેલું નહોતું. અગાઉ આટલા 1.5-2 કિલોમીટરનો રસ્તો છે. છેક મુડેલ ફળિયા કુના ઘરથી મુડેલ ફળિયાથી છેક દેવડુંગર સુધીનો રસ્તો મંજૂર થયેલો. તેને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે 2022-23માં મંજૂર થયેલો, પણ તો છતાં હમણાં લોકોને આંખોમાં ધૂળ નાખવા એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરેલો છે એમ કરીને બતાવવા માટે આ લોકોને ગુંગરા બનાવવાનું કામ ચાલુ કર્યું છે. ખરું ને? બરાબર છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.